નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે ટેટ ટાટ વાળાનું આંદોલન થયું હતું, તો હવે મને લાગે છે કે હવે ભરતી ચોક્કસ આવશે જ મિત્રો, એવું લાગી રહ્યું છે. પણ ભરતી કેના આધારે કરશે? ટાટ પાસની ગણતરી કેવી રીતે કરશે? એ મેરિટ કેવી રીતે બનશે? કયા માર્ક્સના આધારે બનશે? બીએડના કેટલા પર્સન્ટેજ લેશે? પછી તમે ટાટમાં પાસ થયા છો એના કેટલા માર્ક્સ ઉમેરશે? તો તેના વિશે હું સંપૂર્ણ માહિતી આજે લઈને આવી છું, કે જે વિદ્યાર્થી મિત્રોએ જે આંદોલન કર્યું છે એને જે રજૂઆત કરી છે કે આવી રીતે માર્કની સિસ્ટમ કરે ભરતીમાં તો ખૂબ જ સારું છે. તો આજે મહત્વના સમાચાર છે. તો મિત્રો, તો આજનો પૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં. ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો આજના ન્યૂઝમાં છે કે માધ્યમિક શિક્ષકની ભરતી માટે ટાટની મુખ્ય પરીક્ષાના ગુણને આધારે જ મેરિટ તમે બનાવો. તો મિત્રો, આમાં એવું કહેવા માંગે છે કે જે મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે ટાટમાં, એના આધારે જ તમે મેરિટ બનાવો. તો ગત વર્ષે રાજ્યમાં પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની એક્ઝામ લેવાની હતી, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ વખત જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ મુજબ 2 સ્તરની પરીક્ષા લેવામાં આવી હતી મિત્રો. અને દ્વિસ્તરની પરીક્ષા માળખા મુજબ માત્ર ને માત્ર પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે જ મેરિટ લિસ્ટ બનાવીને ભરતી કરવામાં આવે તેવી ટાટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોએ રાજ્ય સરકારને શિક્ષણ વિભાગ પાસે લેખિત રજૂઆતની માંગણી કરી છે કે આ 2 પરીક્ષામાં જે લોકો પાસ થયા છે એને આધારે મેરિટ ગણવામાં આવે. અગાઉના સમયમાં ટાટની પરીક્ષા બાદ શિક્ષણ સહાયકોની ભરતીમાં 70-30 મુજબ ટાટમાં 70%, બીએડ પ્લસ એમએડ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનના 30%, એમ મળીને 100%ને ધ્યાનમાં લઈને મેરિટ તૈયાર થતું હતું. જેના કારણે સ્વાભાવિક રીતે જ ઘરે બેઠેલા કેટલાક અપવાદરૂપ વિગતોના નાણાંના જોરે અભ્યાસ કર્યો હોય, એ તો ખ્યાલ જ છે, તે વિના ઘરે બેઠેલા ડિગ્રી મેળવેલ હોય, વધુમાં વધુ માર્ક્સ લેતા હોય તેવા ઉમેદવારો ફાયદો તો લઈ જ જાય છે, તો બાકીના ઉમેદવારોને નુકસાન થતું હોવાનું પણ જણાતું હતું. તેની તુલનામાં અન્ય સ્પર્ધાત્મક દ્વિસ્તરીય પરીક્ષામાં, ખાસ કરીને વર્ગ 1 અને 2 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માત્ર મુખ્ય ટાટ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ મેરિટ બનતું હોય છે, જેના કારણે પારદર્શકતા મળી રહે છે. તો 2023માં લેવાયેલ ટાટની દ્વિસ્તરીય પરીક્ષામાં પણ આ પ્રકારની થિયરીનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની વિસંગતતા ઊભી ન થાય. તો રાજ્ય સરકાર શિક્ષણના હિતમાં તમામ પરીક્ષાઓ પારદર્શકતા બનાવવાના સક્રિય પ્રયાસો હાથ ધરી રહ્યું છે, ત્યારે ટાટની પરીક્ષામાં પણ વર્ગ 1 અને 2 ની દ્વિસ્તરીય પરીક્ષાના માળખાને લઈ અમલમાં મૂકવામાં આવ્યું છે. જેવા સમયે ઉમેદવારોએ 70-30% ભારના ગુણને બદલે 100 મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે. મિત્રો, ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો અગાઉ પરીક્ષામાં શિક્ષકોની ભરતી વખતે કોવિડ, ચિત્ર, સંગીત, સીવણ અને અન્ય એક પરીક્ષા એમ કુલ પરીક્ષાના 2 ગુણ એમ 10 ગુણ આપવામાં આવતા હતા, જેમાં ગંભીર ગેરરીતિની આશંકા જણાતા તે સમયે 10 ગુણ ભારને લઈને માત્ર પીટીસીમાં મેળવેલા ગુણને જ ધ્યાનમાં લેવામાં આવતા હતા. મિત્રો, પહેલા સીવણ, સંગીત ને બધું એવી રીતે તમે માર્ક્સ ગણાતા હતા પહેલા, પછી એમાં પણ એને ગેરરીતિ થતી જોવા મળી, તો એ માત્ર ને માત્ર પીટીસી કરેલાને જ લેવા માંડ્યા હતા. જ્યારે 1997 થી ભરતી કરવામાં આવી હતી, જેથી હવે ટાટ પરીક્ષામાં પણ 70-30ના રેશિયાને બદલે મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવે તો પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી ઉમેદવારો તરફથી માંગણી કરવામાં આવી છે. વિભાગ પાસે પણ લેખિત માંગણી કરવામાં આવી છે. મિત્રો, તો ટાટ પરીક્ષામાં પારદર્શકતા વધારાય તો ગુણવત્તાસભર ઉમેદવારોને જ શિક્ષક બનવાની તક મળશે. આ સાચું છે મિત્રો, કે ટેટ ટાટમાં ઘણા વિદ્યાર્થીઓએ ઝાઝા બધા ઓછા માર્ક્સ મેળવા હોય છતાં પણ બીએડમાં ને એમાંથી એને મળી જતું હોય છે શિક્ષકની નોકરી. તો મિત્રો, આ એવું છે કે જે લોકોએ વધુ માર્ક્સ લીધા છે એનો વારો આવી જશે એવું લાગે છે. આ પદ્ધતિથી ભરતી કરશે તો ટાટની સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2 ખાસ શિક્ષકોમાં ભરતીમાં માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ ભરતી કરવાનો નિર્ણય શિક્ષક વિભાગ દ્વારા લેવામાં આવેલ છે. રાજ્યમાં અપવાદરૂપ અમુક શૈક્ષણિક સંસ્થામાં માત્ર ફી ભરીને અભ્યાસ કર્યા વિના ડિગ્રીમાં તગડી ફી ભરીને માંગો એટલા માર્ક્સ મળી જતા એવી વિગતો પણ બહાર આવી ચૂકી છે, પણ એના કારણે એમની વિશ્વસનીયતા પર સંદેહ થાય છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટાટ
ની પરીક્ષામાં સંપૂર્ણપણે વિશ્વસનીયતા હોવાના કારણે જો માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જો ભરતી કરવામાં આવે તો પારદર્શકતા વધવાની સાથે ગુણવત્તાસભર ઉમેદવારો શિક્ષક બનવાની તક મળશે મિત્રો. તો હવે જોઈએ કે 2023માં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એને જ લેશે કે પછી ટેટ ટાટ 2018માં ટાટની એક્ઝામ ગઈ છે એ વિદ્યાર્થીઓને પણ મોકો મળશે. મને એવું લાગી રહ્યું છે કે 2023માં જે વિદ્યાર્થીઓ ટાટમાં પાસ થયા છે એનો જ વારો કદાચ આવશે, કેમ કે જે 2018માં દીધી છે તે પરીક્ષા કદાચ માન્ય ગણાશે નહીં એવું લાગી રહ્યું છે. તો મિત્રો, જે લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. તો હવે આગામી સમયમાં ભરતી આવી જ રહી છે મિત્રો. તો બધાને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે આ તમે આંદોલન કર્યું તે ખૂબ જ સારું એનું પરિણામ મળ્યું છે. થોડુંક પરિણામ તો આવ્યું છે સારું મિત્રો. તો જે લોકોએ પણ આંદોલન કર્યું છે એને પણ સારું કહેવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.